રામ રામ, જય શ્રી બહુચર મેલેડીમાં ઘણા વખત પછી આપણી મુલાકાત થઈ નહીં? થાય જ, કેમ કે માતાજીનો હુકમ થાય અને હું ન આવું એવું તો કઈ બનતું હશે. અને એમાંય તમે બધા ભાવિકો વાટે બેઠા હો કે ભાઈ જીતભાઈ ક્યારે આવે અને માતાજીના કંઈક સારા સારા સંદેશા લાવે. તો આવી ગયો છું તમારી વચ્ચે માતાજીનો એક સરસ મજાનો સંદેશ લઈને, ખુશીના સમાચાર લઈને. કહું? નથી કહેવા, કહી દઉં? ચાલો કહી દઉં છું. આવનારી તારીખ 23 નવેમ્બર એટલે કે તારીખ 23/11/2025 ને રવિવારના રોજ આપણા લાડકા શ્રી બહુચર મેલેડીમાં, શ્રી રામવાળા મેલેડીમાં, અરે આપણી બારેજાની ખુખાર મેલેડીમાંની ગાદી ચાલુ થવા જઈ રહી છે બોસ. તો આવનારા રવિવારે તારીખ 23/11/2025 ના રોજ થઈ જાઓ બધા ભાવિકો તૈયાર. ધામધૂમથી માતાજીના ધામમાં આપણે સૌ મળીએ અને માતાજીના અનમોલ અને માતાજીની મીઠી વાણી સાંભળીએ, માતાજીના પ્રવચનો સાંભળીએ. અને સાથે સાથે એક બીજી ખુશી મને એ છે, એ પણ તમારી સાથે શેર કરવી છે કે આ 23 તારીખે આપણા માળીનો જન્મ દિવસ પણ છે. તો ડબલ સેલિબ્રેશન છે. માતાજીના ધામમાં આપ સૌ પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે. મિત્રો, આમ તો તમને કોઈને કંઈ કહેવાની જરૂર નથી, પણ માતાજીના આદેશ મુજબ હું તમને ખાલી એક વસ્તુની ટકોર જરૂર કરીશ કે માતાજીના ધામની અંદર જે પાર્કિંગ વ્યવસ્થામાં જે સેવકો છે, એ સેવકો કહે એના પહેલા આપણે જ આપણી ગાડી વ્યવસ્થિત પાર્ક કરી દઈએ તો કોઈ સેવકને તકલીફ ના પડે એવી રીતે સેવકો જે કહે એ રીતે ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા આપણે વ્યવસ્થિત કરીશું. અને બીજું, આ વખતે બધા એક પ્રણ લઈ લો કે માતાજીના ધામની અંદર એક ચોકલેટનું કાગળ પણ આપણે ક્યાંય નહીં ફેંકતા. સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીશું, પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. હવે ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે અમદાવાદ પાસે બારેજા ક્યાં? તો નેશનલ હાઈવે નંબર 8 પર આવેલું છે બારેજા ધામ. અને માતાજીની ગાદીનું જે એડ્રેસ છે એ છે હરિઓમ પાર્ટી પ્લોટની આગળ, મીરા ફાર્મની સામે, બારેજા ગામ, ટીપી રોડ. બસ સેવાના ભાવથી બધા આવો છો માતાજીના ધામમાં, માતાજીના ગુણગાન કરીએ અને મજા કરીએ. થાય એટલા પુણ્ય કમાઈએ અને માતાજીના મીઠા મીઠા એ શબ્દો, માતાજીની મીઠી મીઠી વાણીના આપણે સૌ કાનને તરબતર કરીએ અને માતાજીના અને ભગવાન શ્રી રામચંદ્રના ગુણગાન કરી અને પોતાના જીવને, પોતાના આત્માને તૃપ્ત કરીએ. બસ મિત્રો, વધારે કાંઈ નહીં કહેતા, મળીએ છીએ આવતા રવિવારે તારીખ 23/11/2025 ના રોજ. સમય છે સાંજે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી. આ મેસેજને એ તમામ ભાવિકો સુધી પહોંચાડજો કે જે લોકો બારેજા ધામમાં આવે છે યા તો જે નવા ભાવિકો બારેજા ધામમાં આવવાના છે.